હેલો સ્ટુડન્ટ્સ, આઈ એમ હરેશ પંડ્યા ફ્રોમ સિવિલ ડિપાર્ટમેન્ટ. તો આપણું 5th ચેપ્ટર ચાલતું હતું, બરાબર છે. એની અંદર મોટાભાગના જે ક્વોન્ટિટી આપણી શોધવાની હતી, જેમ કે બિલ્ડિંગ પ્લાન છે, આરસીસી કોલમ ફૂટિંગ છે, પછી બીમ છે અને સ્લેબ છે, એ ચારેની ક્વોન્ટિટી ફાઇન્ડ કરી નાખી હતી. હવે 2-3 વસ્તુની ક્વોન્ટિટી ફાઇન્ડ કરવાની રહી છે, જેવી કે રિટેનિંગ વોલ છે, રોડ છે, બરાબર છે. એ બે ક્વોન્ટિટી આપણે આ ચેપ્ટર પતે પછી જોઈશું, કેમ કે એટલી બધી કંઈ ખાસ પૂછાતી છે નહીં એ, બરાબર છે. મોટાભાગે આરસીસી, બીમ, કોલમ અને ફૂટિંગની જ પૂછાતી હોય છે અને બિલ્ડિંગ પ્લાનની પૂછાતી હોય છે, બરાબર છે. એટલે કે આ ચેપ્ટર પણ આપણું આઈએમપી છે, બરાબર છે. 14 માર્કનું ચેપ્ટર છે, એટલે કે આ ચેપ્ટરની અંદર કશું કરાવી ના જાય, એટલા માટે આપણે વેલ્યુએશનની શરૂઆત કરી દઈએ છીએ. બાકી પછી પાછળથી આપણે જે બાકીની જે 3 ક્વોન્ટિટીઓ વધી એ 3 ક્વોન્ટિટીઓનું કેલ્ક્યુલેશન કરીશું, બરાબર છે. તો આજથી આપણે 6થા ચેપ્ટરની શરૂઆત કરીએ. તો 6થા ચેપ્ટરનું નામ છે વેલ્યુએશન, બરાબર છે. આપણા સબ્જેક્ટનું નામ શું છે? એસ્ટિમેટિંગ, કોસ્ટિંગ એન્ડ વેલ્યુએશન. એટલે કે રેટ એનાલિસિસની અંદર આપણે શું કર્યું? તો એસ્ટિમેટ કાઢ્યું, બરાબર છે. પછી પેલાની અંદર ક્વોન્ટિટી ફાઇન્ડ કરી, બરાબર છે. ક્વોન્ટિટી ફાઇન્ડ કરી, એસ્ટિમેટિંગ અને કોસ્ટિંગ. એટલે પહેલો પાર્ટ હતો આપણો એસ્ટિમેટ કાઢવાનો, અંદાજ શું છે, અંદાજના પ્રકારો શું છે, એ બધું જોયું આપણે. કોસ્ટિંગ એટલે કે રેટ એનાલિસિસની અંદર આપણે કોસ્ટિંગ કાઢ્યું, બરાબર છે. કે ભાઈ આટલી વસ્તુઓ જો એની અંદર જો શું કહેવાય, કામની અંદર જો તમારે આટલા મજૂરો જોઈએ, આટલી વસ્તુઓ જોઈએ, તો એનો ખર્ચ કેટલો થાય તમારા કામનો, એ બધું જોયું આપણે. અને લાસ્ટ છે કે વેલ્યુએશન, બરાબર છે. એટલે કે આ 6થું ચેપ્ટર છે કે વેલ્યુએશન, એટલે કે એની વેલ્યુ કઈ રીતના નક્કી કરવી બજારમાં, બરાબર છે. કોઈપણ વસ્તુની વેલ્યુ નક્કી કરતી હોય છે, બરાબર. એનો બજાર ભાવ નક્કી કરતા હોય છે. તમે કોઈ પણ મકાન લેવા જાઓ તો એ મકાનની એક વેલ્યુ ફિક્સ હોય છે કે ભાઈ મારે આ જગ્યા પર મકાન લેવું છે તો આટલા લાખ ભાવ ચાલે છે. ભાઈ રોડ ટચ જમીનનો ભાવ આટલો છે, એનાથી અંદર થોડોક જાતો, જેમ અંદર જાવ એમ ભાવ ઓછો થતો જાય, બરાબર છે. એટલે કે વેલ્યુ નક્કી કરવાની. તો વેલ્યુ કઈ રીતના નક્કી કરવાની, કયા સૂત્રોના આધારે જ નક્કી કરવાની, બરાબર છે. વેલ્યુની અંદર આવે છે શું મિલકતોના પ્રકાર કયા છે, બધી ઘણી બધી વસ્તુ આ ચેપ્ટરની અંદર જોવાની છે. થોડુંક મોટું પણ છે, 10 દિવસ ચાલે એવું ચેપ્ટર છે, બરાબર છે. એટલે કે આ ચેપ્ટરને હું કવર કરી રહીશ, બરાબર છે. અને જે પછી પાછળથી આપણે આજે બાકીની જે ક્વોન્ટિટી 2-3 રહી એ આપણે ફાઇન્ડ કરીશું, બરાબર છે. કેમ કે આ ચેપ્ટર પણ 14 માર્ક્સનું આવે છે, બરાબર. આ ચેપ્ટરને પણ આપણે લાઇટલી ના લઈ શકીએ, બરાબર છે. એટલે કે આપણું ફાઇનલ ચેપ્ટર વેલ્યુએશન ચાલુ કરીએ, બરાબર છે. તો વેલ્યુએશનની અંદર આપણે ફર્સ્ટ ટોપિક પદોની વ્યાખ્યાથી ચાલુ કરીએ. તો વેલ્યુએશનની અંદર ટર્મ્સ કયા આવે છે, કયા પદો આવે છે, તો ચાલુ કરીએ, બરાબર છે. તો પહેલું પદ આવે છે કોસ્ટ, પ્રાઇસ અને વેલ્યુ, બરાબર છે. એટલે કઈ ડેફિનેશનો જોવાની છે? કોસ્ટ છે, પ્રાઇસ છે અને વેલ્યુ, 3 ડેફિનેશન આપણે જોવાની છે. અને આ બધી 2-2 માર્ક્સમાં પૂછાય છે, બરાબર છે. 1-2 માર્ક્સની અંદર પૂછાય છે ભાઈ કોસ્ટની વ્યાખ્યા આપો, પ્રાઇસની વ્યાખ્યા આપો, વેલ્યુની વ્યાખ્યા આપો, બરાબર છે. તો એ બધું પૂછાતું રહે છે. તો પહેલી ડેફિનેશન જોઈએ આપણે, ખર્ચ કે કોસ્ટ, બરાબર છે. તો કોઈપણ ચીજ વસ્તુ કે જે અમુક મૂલ્ય ધરાવતી હોય તેના ઉત્પાદન પાછળ કરવામાં આવતા વાસ્તવિક ખર્ચને તેની કોસ્ટ કહેવાય, બરાબર છે. એટલે કે કોઈ એક ચીજ વસ્તુ છે, દાખલા તરીકે કોઈ એક ચોકલેટ છે કે જેની 2 રૂપિયા કિંમત છે, બરાબર. 2 રૂપિયા આપણને બજાર ભાવે આપણને ચોકલેટ મળે છે, પણ એ ચોકલેટ એકચ્યુઅલી બનાવવામાં, કંપનીની અંદર બનાવવાની અંદર કેટલો ખર્ચ થાય, તો એને એની કોસ્ટ કહેવાય, બરાબર છે. એટલે કે કોઈપણ ચીજ વસ્તુ કે જે અમુક મૂલ્ય ધરાવતી હોય તેના ઉત્પાદન પાછળ કરવામાં આવતા વાસ્તવિક ખર્ચ, એટલે કે કંપની એનો મેન્યુફેક્ચરિંગ કોસ્ટ કેટલો છે, બજાર કોસ્ટ નહીં, મેન્યુફેક્ચરિંગ કોસ્ટ કેટલો છે, કંપની અંદર બને એ કેટલો છે, બરાબર. તમને ખબર છે કે ભાઈ 2 રૂપિયા ચોકલેટ વેચાતી હોય તો કંપનીની અંદર 50 પૈસાની અંદર કે 70 પૈસાની અંદર એ ચોકલેટ બની જતી હોય છે, અને બજારની અંદર પછી ટેક્સ ને બધું લાગતા 2 રૂપિયા ભાવ થતો હોય છે, બરાબર છે. એટલે કે કોઈપણ ચીજ વસ્તુ જે અમુક મૂલ્ય ધરાવતી હોય અને તેના ઉત્પાદન પાછળ કરવામાં આવતા વાસ્તવિક ખર્ચને તેની કોસ્ટ કહેવાય, બરાબર. કોસ્ટનો ઉપયોગ વેર અને ટેયરના લીધે મિલકત મૂલ્યમાં થતા લોસ શોધવા માટે થાય છે. એટલે કે ભાઈ ઉપર અને નીચે, બરાબર. કોઈપણ તમને ખબર છે કે માર્કેટ વેલ્યુ ઉપર અને નીચે થતી જ રહેતી હોય છે, બરાબર. કોઈ વખત માર્કેટ અપ પણ જતું રહે છે. જેમ કે સોનાનો ભાવ છે, તો સોનાનો ભાવ ઘણી વખત ગગડી પણ જાય છે, અને ઘણી વખત અત્યારે હાલમાં તેજી ચાલે છે સોના ભાવની અંદર, તો તેજી પણ ચાલે છે, બરાબર છે. તો એ તેજી જે મિલકત હવે તો એની ઓરિજિનલ પ્રાઇસ તમને ખબર છે, તો એના પરથી તમે શોધી શકો કે ભાઈ કેટલો વધારો થયો અને કેટલો ઘટાડો, મીન્સ કે કેટલો લોસ થયો અને કેટલું આપણને બેનિફિટ મળ્યો, બરાબર છે. આ પ્રકારના લોસને ટેકનિકલ ભાષામાં ડેપ્રિસિએશન કહે છે, બરાબર છે. તો જે લોસ થાય એને આપણે ડેપ્રિસિએશન કહીશું. તો કોસ્ટ શોધવી હોય તો કોસ્ટ કઈ રીતના શોધીએ આપણે? તો પ્રાઇમ કોસ્ટ પ્લસ સપ્લિમેન્ટરી કોસ્ટ, બરાબર છે. યાદ રાખવાનું તમારે, પ્રાઇમ કોસ્ટ પ્લસ સપ્લિમેન્ટરી કોસ્ટ. હવે પ્રાઇમ કોસ્ટ અને સપ્લિમેન્ટરી કોસ્ટ છે શું, બરાબર છે. તો પ્રાઇમ કોસ્ટ કોને કહેવાય? તો કોઈપણ ચીજ વસ્તુના ઉત્પાદન પાછળ કરવામાં આવતા સીધા ખર્ચને એની પ્રાઇમ કોસ્ટ કહીશું આપણે. એટલે કોઈપણ ચીજ વસ્તુનું તમારે મેન્યુફેક્ચરિંગ કરવું છે, મેન્યુફેક્ચરિંગ કરવા પાછળનો જે સીધો ખર્ચ છે,
બરાબર છે. જે એકચ્યુઅલ જે કંપની ખર્ચ કરે છે મેન્યુફેક્ચરિંગ કરવા પાછળ, તો એ ખર્ચને આપણે પ્રાઇમ કોસ્ટ કહીશું. બરાબર છે. અને સપ્લિમેન્ટરી કોસ્ટ આપણે કોને કહીશું? તો કોઈપણ ચીજ વસ્તુ પાછળ કરવામાં આવતા અન્ય ખર્ચ, જેવા કે એનું ભાડું છે, મેનેજમેન્ટ છે, પગાર છે, સેવા છે અને અવમૂલ્યન વગેરેના આડકતરા ખર્ચને આપણે સપ્લિમેન્ટરી કોસ્ટ કહેવાય. એટલે કે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ સિવાયનો જેટલો પણ કોસ્ટ ખર્ચો થાય, બરાબર, બનાવવા પાછળનો ખર્ચો, એની સિવાયનો એની પાછળ જે મેન પાવર લાગે છે, માણસો લાગે છે, બરાબર, એમનો પગાર છે, પછી જે ભાડું લાગે છે, બરાબર, જે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ લાગે છે, એ બધો ખર્ચો ઉમેરીએ તો આપણે એને સપ્લિમેન્ટરી કોસ્ટ કહીશું. બરાબર. એટલે કે સિમ્પલ કોઈ પણ ચીજ વસ્તુના ઉત્પાદન પાછળ કરવામાં આવતા અન્ય ખર્ચો, જેવા કે ભાડું છે, મેનેજમેન્ટ છે, પગાર છે, સેવા છે અને ડેપ્રિસિએશન છે વગેરે જેવા આડકતરા ખર્ચને આપણે સપ્લિમેન્ટરી કોસ્ટ કહીશું. બરાબર છે. તો કોસ્ટની ખબર પડી ગઈ. આપણે કોસ્ટની ડેફિનેશન જોઈ. કોસ્ટની અંદર બીજી બે ટાઈપની કોસ્ટ જોઈ, પ્રાઇમ કોસ્ટ અને સપ્લિમેન્ટરી કોસ્ટ, એ બેની ડેફિનેશન જોઈ. હવે નેક્સ્ટ છે કિંમત. બરાબર છે. કિંમત કે પ્રાઇસ. તો પ્રાઇસ આપણે કોને કહીશું? તો પ્રાઇસ બરાબર ચીજ વસ્તુના ઉત્પાદન પાછળ કરવામાં આવતો વાસ્તવિક ખર્ચ પ્લસ ઉત્પાદકનો નફો. એટલે કે તમને ખબર છે કોઈપણ વસ્તુની કિંમત ક્યારે નક્કી થતી હોય છે કે જ્યારે જે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ છે અને જે નફો છે એ એડ કરે. બરાબર. જે તમને બજારના ભાવે 2 રૂપિયાની ચોકલેટ મળે છે, 2 રૂપિયા નફા સાથેની કિંમત છે, કે 2 રૂપિયાની મેન્યુફેક્ચરિંગ કિંમત નથી. બરાબર છે. એ 2 રૂપિયાની ચોકલેટની અંદર એનો 1 કે 1.5 રૂપિયાનો નફો થતો હોય છે. બરાબર છે. એટલે કે ચીજ વસ્તુના ઉત્પાદન પાછળ કરવામાં આવતો વાસ્તવિક ખર્ચ પ્લસ ઉત્પાદકનો નફો. એટલે કે પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ પ્લસ પ્રોફિટ. કોઈપણ ચીજ વસ્તુના ઉત્પાદન માટે ઉત્પાદકે મજૂરો રોકવા પડે છે, મૂડીરોકાણ કરવું પડે છે. એટલે કે ઉત્પાદક વસ્તુની કિંમત નક્કી કરવા માટે વસ્તુના ઉત્પાદન પાછળ થયેલા વાસ્તવિક ખર્ચમાં પોતાનો નફો ઉમેરે છે. બરાબર છે. કેમ કે એ પણ જ્યારે કંપની નાખે ત્યારે એને ભાઈ મૂડીરોકાણ કરવું પડેલું હોય છે. પછી ઉત્પાદન પાછળ કરેલો જે તમારો અંદર જે મેન પાવર લાગેલો છે, જે મશીનરીનો ખર્ચ લાગેલો છે, જે લાઇટ બિલ છે, જે મેનેજમેન્ટ છે, બીજી સર્વિસો છે, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ને એવું બધું, તે બધું પણ લાગતું હોય છે. બરાબર છે. તો એ બધું મેનેજ કરવા માટે પોતાનો નફો ઉમેરે. બરાબર છે. પછી કોઈપણ ચીજ વસ્તુની બજારમાં તેની માંગ અને સપ્લાય, એટલે કે ડિમાન્ડ એન્ડ સપ્લાયની સ્થિતિને ધ્યાનમાં લઈને પણ નક્કી કરવામાં આવે છે. હવે જેમ કે જે પણ વસ્તુની સપ્લાય ઓછી છે બજારની અંદર, કોઈ એક ચોકલેટ છે કે જે બજારમાં બહુ વેચાતી નથી, તો એની કિંમત એટલી ને એટલી જ રહે છે. બરાબર છે. પણ કોઈ એક ચીજ વસ્તુ છે કે જેની બજારની અંદર સપ્લાય વધારે છે, તો એનો ભાવ વધતો જ જાય છે. બરાબર છે. એટલે કે એનો ભાવ દિવસે ને દિવસે વધતો જ જાય છે. જેમ કે આપણે નાના હતા ત્યારે કે 50 પૈસાની અંદર પણ આપણને પેન્સિલ મળી જતી, ને 1 રૂપિયાની અંદર પણ પેન્સિલ મળી જતી હતી. બરાબર છે. પણ અત્યારે તમને એ જ પેન્સિલ 5 કે 10 રૂપિયા સિવાય કોઈ આપતું નથી. બરાબર છે. એટલે કે જેમ જેમ માર્કેટની અંદર ભાવ વધે એમ એનો પણ ભાવ વધતો જાય. એટલે કે કોઈપણ ચીજ વસ્તુની જે બજાર કિંમત છે એની ડિમાન્ડ અને સપ્લાય, એટલે કે કેટલી માર્કેટની અંદર ડિમાન્ડ છે અને એ પ્રમાણે એનો સપ્લાય કરવો પડે. હવે જેટલી વધારે ડિમાન્ડ છે એટલો સપ્લાય આપણે વધારવો પડે. બરાબર છે. એટલે કે ડિમાન્ડ અને સપ્લાયની સ્થિતિને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે અને તેના આધારે વસ્તુના ઉત્પાદનની કિંમત કરતાં વધારે અથવા તો ઓછી કિંમત લઈને વેચવામાં આવે છે. કે જેમ કે ડિમાન્ડ સપ્લાય વધારે હોય તો એની કિંમત વધારે હોય, અને જેની ડિમાન્ડ અને સપ્લાય ઓછી હોય તો તેની કિંમત ઓછી હોય. જેમ કે કોઈપણ સ્ટાન્ડર્ડ કંપનીની કોઈ વસ્તુ છે, બરાબર છે, તો સ્ટાન્ડર્ડ કંપનીની વસ્તુ છે તો એની ડિમાન્ડ વધારે હોય અને તેનો ભાવ પણ દેખો જેમ એમ વધતો જ જાય છે. બરાબર છે. પછી જેમ કે દાખલા તરીકે અત્યારે કોઈ નવી કંપનીનો મોબાઈલ બહાર પાડ્યો, દાખલા તરીકે કોઈ વિવો કંપની છે તો એમણે મોબાઈલ બહાર પાડ્યો અત્યારે નવો, તેનો ભાવ તમે જોશો સ્ટાર્ટિંગની અંદર 20-25 હજાર જે એમણે ભાવ રાખેલો હોય એ જ ભાવ તમે 8-9 મહિના પછી જોશો તો 9-10 હજાર રૂપિયા ઉતરી ગયેલો હશે. બરાબર છે. કેમ કે જેમ નવા મોડલો આવ્યા એનો ભાવ ઓછો, એની જે ડિમાન્ડ છે ઓછી થતી ગઈ. બરાબર છે. તમે વિવોનું અત્યારેનું V3 મોડલ તમે લેવા જાઓ તો એ તમને 8-9 હજારમાં પડે, કે જ્યારે એ સ્ટાર્ટિંગ કિંમત એની 14-15 હજારની હતી. બરાબર છે. કોઈ કંપનીનો મોબાઈલ લઈ લો તમે અત્યારે, જેમ કે આઈફોન લઈ લો. બરાબર છે. તો આઈફોનની અંદર પણ સ્ટાર્ટિંગની જે કિંમત છે અને જેમ નવા મોડલ આવતા જે જે જૂના મોડલો છે એની કિંમત ઓછી થતી જાય. બરાબર છે. કેમ કે જૂના મોડલની ડિમાન્ડ અને સપ્લાય ઓછો થતો જાય. ઓકે. એટલે કે ડિમાન્ડ અને સપ્લાય પર પણ ડિપેન્ડ રાખે છે. પછી વેલ્યુ, મૂલ્ય કે વેલ્યુ. તર્કશાસ્ત્રમાં એક વસ્તુથી બીજી વસ્તુને બદલવાની બાબત, એટલે કે એક વસ્તુ આપીને તેના બદલામાં બીજી વસ્તુ લેવાની બાબતને આપણે વેલ્યુ કહીશું. એટલે કે એક વસ્તુ આપીને તમે બીજી વસ્તુ લો તેને આપણે વેલ્યુ કહીશું. દાખલા તરીકે એક મોટર કાર લેવા કેટલી સાયકલ આપવી પડે, જેમ કે જૂના જમાનાની અંદર કરતા હતા તો વસ્તુના બદલામાં વસ્તુ આપતા હતા આપણે. બરાબર છે. વસ્તુના બદલાની અંદર વસ્તુ લેતા હતા. પછી એક મોટર કાર લેવા કેટલા મણ ઘઉં આપવા પડશે. બરાબર. ઘણી વખત તમને ખબર જૂના જમાનાની અંદર અનાજ આપે તો અનાજની ઓરમાં કપડાં મળે. બરાબર છે. જેમ કે જૂની પેઢીના વેપારીઓ હશે તો એની અંદર જે ખેડૂતો ઘરાકો હોય જેમના જૂના, બરાબર છે, તો એ અમુક કિલો મગફળી આપી દે, અમુક કિલો મગ આપી દે. જેમ કે સિઝનમાં જેટલો પાક કર્યો હોય, જેવો પાક કર્યો હોય એવો પાક એમને આપતા જાય.
બરાબર છે. આ પ્રકારની ચીજ વસ્તુના બદલામાં બીજી ચીજ વસ્તુના આપવાની પદ્ધતિને આપણે બાર્ટર સિસ્ટમ કહીશું. આ ડેફિનેશન પૂછાય છે કે બાર્ટર સિસ્ટમ કોને કહીશું આપણે, તો એક ચીજ વસ્તુના બદલામાં બીજી ચીજ વસ્તુ આપવાની પદ્ધતિને આપણે બાર્ટર સિસ્ટમ કહીશું. પરંતુ આધુનિક યુગમાં વિવિધ ચીજ વસ્તુઓના રિલેટિવ મૂળે ચલણી નાણાંમાં આંકવામાં આવે છે. જેમ કે જેમ યુગ બદલાતો રહે એમ ચલણ અમલમાં આવતું રહ્યું, બરાબર છે ને. જેમ ચલણ અમલમાં આવતું રહ્યું તેમ દરેક વસ્તુનો કોઈપણ વસ્તુ આપણે જોઈતી હોય તો આપણે ચલણ આપવું પડે, એટલે કે પૈસા આપવા પડે. અત્યારે તમે કોઈ પણ માર્કેટમાં ઘઉં આપવા જાઓ, ભાઈ હું તને 2 કિલો ઘઉં આપું, તું મને 1 જોડી કપડાં આપતો, તમને લાફો મારીને કાઢી મૂકે, બરાબર છે. એટલે કે અત્યારે ચલણ અમલમાં આવી ગયું, એટલે પૈસાની બદલામાં તમને વસ્તુઓ આપે છે, બરાબર છે. તો હવે અત્યારે પણ આપણે જેટલી પણ વસ્તુઓ ભણ્યા એની તફાવત જોઈ લઈએ કે 2 જાતનો તફાવત, 2 તફાવત આપેલા છે તમને. કોસ્ટ અને વેલ્યુનો તફાવત છે અને પ્રાઇસ અને વેલ્યુનો તફાવત છે. તો પહેલો તફાવત જોઈએ, આ પણ 2 માર્ક્સમાં પૂછાય છે કે ભાઈ કોસ્ટ અને વેલ્યુ વચ્ચેનો તફાવત આપો, તો તમારે ધ્યાનથી જોવાનું છે કે કોસ્ટ અને વેલ્યુનો તફાવત આપણે કઈ રીતના આવે છે જોઈએ. તો કોસ્ટની અંદર શું આવે, તો કોઈપણ ચીજ વસ્તુની પાછળ ઉત્પાદન પાછળ કરવામાં આવતા વાસ્તવિક ખર્ચને આપણે એની કોસ્ટ કહીશું, બરાબર છે. એટલે કે કોઈપણ જે અમારી ચીજ વસ્તુ છે તેના ઉત્પાદન પાછળ કરવામાં આવતા વાસ્તવિક ખર્ચને આપણે એને કોસ્ટ કહીશું. અને એક ચીજ વસ્તુને આપીને બદલામાં બીજી ચીજ વસ્તુઓ લેવાની બાબતને આપણે વેલ્યુ કહીશું. આપણે હમણાં જ જોઈએ બંને ડેફિનેશન કે કોઈપણ ચીજ વસ્તુનું ઉત્પાદન પાછળ જે ખર્ચ કરવામાં આવે વાસ્તવિક ખર્ચને આપણે કોસ્ટ કહીશું. અને એક ચીજ વસ્તુ આપીને તેની બદલામાં બીજી ચીજ વસ્તુ આપણે લઈએ તો આપણે એને વેલ્યુ કહીશું. કોસ્ટને ભૂતકાળ સાથે સંબંધ છે, એટલે ભૂતકાળની અંદર એની ડિમાન્ડ અને તમને આપણે આગળ જ જોયું કે કોસ્ટ ડિમાન્ડ અને સપ્લાય પર આધાર રાખતો હોય છે, બરાબર છે. એટલે કે કોસ્ટનો ભૂતકાળ સાથે સંબંધ છે, ત્યારે વેલ્યુનો ભવિષ્યકાળ સાથે સંબંધ છે, એટલે કે ભવિષ્યની અંદર આની વેલ્યુ કેટલી હશે, બરાબર છે. એ પછી કોસ્ટ અચળ છે, તેમાં અંદર ફેરફાર થતો નથી, કે જ્યારે વેલ્યુ અનચળ છે, એટલે કે તેની અંદર ફેરફારો થઈ શકે છે, બરાબર. તો કોસ્ટ અને વેલ્યુની અંદર સમજણ પડી ગઈ તમને. હવે પ્રાઇસ અને વેલ્યુ જોઈએ. તો પ્રાઇસ એટલે કે ચીજ વસ્તુના ઉત્પાદન પાછળ કરવામાં આવતો વાસ્તવિક ખર્ચ પ્લસ ઉત્પાદકનો નફો. એટલે આપણે આગળ જ જોયા કે ભાઈ પ્રાઇસ એટલે કે ચીજ વસ્તુના ઉત્પાદન પાછળ જે તમારે વાસ્તવિક ખર્ચ કરો છો પ્લસ ઉત્પાદકનો જે નફો કરો છો એ. અને વેલ્યુ એટલે કે એક ચીજ વસ્તુ આપીને તેના બદલામાં બીજી ચીજ વસ્તુ લેવાની બાબત. એટલે કે તમને આગળ જ સમજાયું કે કોઈ એક ચીજ વસ્તુ આપો તેના બદલામાં તમને બીજી ચીજ વસ્તુ આપે. અને પ્રાઇસની અંદર બીજો મુદ્દો છે કે પ્રાઇસ હાલમાં પ્રવૃત્ત જે તે વસ્તુની કિંમત દર્શાવે, એટલે કે જે અત્યારે જે બજારની અંદર વેચાય છે એ વસ્તુની કિંમત દર્શાવે. ત્યારે વેલ્યુ ભવિષ્યની અંદર જે તે વસ્તુની અંદાજિત કિંમત શું હશે તે દર્શાવે. એટલે કે ભવિષ્યની અંદર આની વેલ્યુ કેટલી હશે, આની ડિમાન્ડ વધશે કે આની ડિમાન્ડ ઓછી થશે, એ એની વેલ્યુ નક્કી કરે છે, બરાબર છે. તો સિમ્પલ કોસ્ટ અને વેલ્યુ અને પ્રાઇસ અને વેલ્યુની સમજણ પડી ગઈ. 2 માર્ક્સમાં પૂછે તો તમને આવડી જવું જોઈએ, બરાબર છે. નેક્સ્ટ આપણે ડેફિનેશન જોઈએ. આ નેક્સ્ટ જે તફાવત છે મોસ્ટ આઈએમપી છે, 4 માર્કમાં પૂછાય જ છે વારંવાર, બરાબર છે. કે સ્થાવર મિલકત અને જંગમ મિલકત, એટલે કે રિયલ એસ્ટેટ અને પર્સનલ એસ્ટેટ, અથવા તો રિયલ પ્રોપર્ટી અને પર્સનલ પ્રોપર્ટી, એટલે કે રિયલ પ્રોપર્ટી એન્ડ પર્સનલ પ્રોપર્ટી, બરાબર છે. આ તમને 2 રીતના પૂછી શકે, કે તમને સમજણ પડી જવી જોઈએ. સ્થાવર મિલકત અને જંગમ મિલકતનો તફાવત કે તો પણ આ જ લખવાનું, અને રિયલ પ્રોપર્ટી અને પર્સનલ પ્રોપર્ટીનો તફાવત કે તો પણ તમારે આ જ લખવાનું, બરાબર છે. તો આપણે જોઈએ તફાવત કે સ્થાવર મિલકત અને જંગમ મિલકત વચ્ચેનો તફાવત શું છે. તો સ્થાવર મિલકત એટલે શું, તો જે મિલકત એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ શકાય નહીં તેને સ્થાવર મિલકત. સ્થાવર એટલે કે સ્થાયી, બરાબર છે. કોઈપણ તમારી જે પ્રોપર્ટી છે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ના લઈ શકો એને આપણે સ્થાવર મિલકત કહીશું. કે જ્યારે જંગમ મિલકત એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જેને લઈ શકાય તેને જંગમ મિલકત, એટલે કે હંગામી, જેને આપણે ટેમ્પરરી કહીએ છીએ. જંગમ મિલકતને આપણે બીજું ટેમ્પરરી પણ કહી શકીશું. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જેને લઈ શકીએ એને આપણે જંગમ મિલકત કહેવાય. પછી કે જમીન કે લેન્ડ એ સ્થાવર મિલકત, એટલે જમીન કે લેન્ડ તમે એક જગ્યાએથી ઊંચાઈને બીજી જગ્યાએ તમે નથી લઈ શકવાના. એટલે કે જમીન કે લેન્ડ એ તમારી સ્થાવર મિલકત છે. એટલે જમીન સિવાયની બધી જ મિલકત જંગમ મિલકત છે, બરાબર. જેમ કે કોઈ એક ધંધો નાખ્યો, તમે એક ધંધો નાખ્યો તો એક ધંધો તમે એક જગ્યાએ બીજી જગ્યાએ તમે ઉઠાઈને લઈ શકો છો, બરાબર છે. દાખલા તરીકે તમે કોઈ મોબાઈલની દુકાન ખોલી કે કોઈ અનાજ કરિયાણાની દુકાન ખોલી, બરાબર છે. કદાચ એ જગ્યા પર ના ચાલે તો તમે ઉઠાઈને બીજી જગ્યા પર તમે લઈ શકો છો. એટલે કે એ બધી જંગમ મિલકતની અંદર આવે. એટલે કે જમીન સિવાયની જેટલી પણ તમારી મિલકતો છે બધી તમારી જંગમ મિલકત કહેવાય. પછી સ્થાવર મિલકતને રિયલ પ્રોપર્ટી અથવા તો રિયાલિટી પણ કહે છે, બરાબર. સ્થાવર મિલકતને આપણે રિયલ પ્રોપર્ટી અથવા તો રિયાલિટી પણ કહીશું. કે જ્યારે જંગમ મિલકતને પર્સનલ પ્રોપર્ટી અથવા તો પર્સનલિટી અથવા તો ચેટલ પણ કહીશું, બરાબર છે. તો આ એના અલગ અલગ નામો છે. જેમ કે જંગમ મિલકતને આપણે પર્સનલ પ્રોપર્ટી, પર્સનલિટી અથવા તો ચેટલ પણ કહી શકીશું. પછી સ્થાવર મિલકતની આકારણી કરવી મુશ્કેલ છે. એટલે કે જેમ શું કહેવાય સમય જતો જાય તેમ સ્થાવર મિલકતની અંદર કિંમતની અંદર વધારો થતો જાય. જેમ કે જૂના જમાનાની અંદર જમીનના ભાવ અને અત્યારના જમીનના ભાવની અંદર આસમાન જમીનનો ફરક છે, બરાબર છે. પછી જેમ કે રોડ ટચ જમીન છે અને અંદરની જમીન છે તો એની અંદર પણ આસમાન જમીનનો ફરક છે. એટલે કે તેની વેલ્યુએશન કરવું ખૂબ જ અઘરું છે. એટલે જંગમ મિલકતની આકારણી કરવી સહેલી છે. એટલે કે તમારી કોઈ પણ જંગમ મિલકત છે, કોઈ પણ દુકાન છે તેને જોઈ લો, તેની કિંમત ખબર પડી જાય આપણને, બરાબર. પછી
માટી સાથે બરાબર ફિક્સ થયેલ દરેક વસ્તુને જમીન કહેવાય છે, બરાબર. એટલે કે તમને ખબર છે કે જમીનની અંદર શું આવે તો માટી અને બીજા બધા તત્વો આવે. એટલે કે માટી સાથે ફિક્સ થયેલી દરેક વસ્તુને આપણે જમીન કહીશું કે જ્યારે માટી સાથે દૂર કરવામાં આવેલ વસ્તુને જંગમ મિલકત બની જાય. એટલે કે માટી સાથે તમે દૂર કરી દો તે બધી મિલકત જંગમ મિલકત બની જાય. દાખલા તરીકે ફાઉન્ડેશન છે, મકાનો છે, વૃક્ષો છે. એ જ રીતે કોલસો, ઓઇલ જ્યાં સુધી જમીનમાં છુપાયેલા હોય ત્યાં સુધી એને રિયલ એસ્ટેટ કહીશું, બરાબર છે. એટલે કે શું, તો જ્યાં સુધી જમીનની અંદરથી તમે કોલસો કે પેટ્રોલ કે કશું ખનિજ ઓઇલ જે તમે ના કાઢો ત્યાં સુધી એ સ્થાયી મિલકત કહેવાય, બરાબર છે. એને કોઈ કાઢવાનું નથી. દાખલા તરીકે પછી જંગલ મિલકતની અંદર શું આવે તો મકાનો બાંધવાની માલ સામગ્રી છે, વૃક્ષોના કાપેલા લાકડા છે, કોલસો છે, ઓઇલ છે વગેરે જમીનમાંથી બહાર કાઢ્યા બાદ તેને પર્સનલ એસ્ટેટ કહીશું, બરાબર છે. જમીનમાંથી તમે કોલસો ને બધું બહાર કાઢો એટલે પછી એ ફરતું થઈ જવાનું, બરાબર, જુદી જુદી જગ્યાએ જવાનું, એટલે કે એ સ્થાયી મિલકત ના થઈ જાય, બરાબર છે. પછી મકાનો બાંધવાની માલ સામગ્રી છે એ પણ તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે લઈ જઈ શકો છો, બરાબર છે. તો એ બધી જંગમ મિલકતની અંદર આવે. પછી જો રિયલ એસ્ટેટના માલિકનું મૃત્યુ થાય તો તેના કાયદેસર વારસદારોને મળે. જેમ કે જમીન, એ જમીન દાખલા તરીકે આપણા બાપ દાદાની હોય તો આપણા બાપ દાદા મરી જાય તો જમીનની પાછળ આપણા નામ હોય તો એ જમીનની બધું આપણા નામે થઈ જાય, બરાબર છે. તમને ખબર છે જમીનોના ઝઘડા ઘણી વખત ચાલતા જ હોય છે, ભાઈ નામ મારું આ નામ આ જગ્યા પર નામ નથી, પેલી જગ્યા પર નામ નથી, બરાબર છે. એટલે કે વારસાની અંદર આપણને જે સ્થાયી મિલકત છે આપણને મળી જતી હોય છે કે જ્યારે પર્સનલ એસ્ટેટના માલિકનું મૃત્યુ થાય તો તેનો અંગત માણસ મિલકતનો કબજો લે છે, બરાબર. ઘણી વખત તમે જોઈ શકો છો, ઘણી વખત તમને ખબર છે કંપનીઓની અંદર ને એની અંદર એવું થાય છે કે જેની સાથે પાર્ટનર હોય છે, બરાબર છે, એ બધો ધંધો આગળ સંભાળતો હોય છે, બરાબર છે. એટલે કે પર્સનલ એસ્ટેટના માણસનું મૃત્યુ થાય તો તેનો અંગત માણસ જે પર્સનલ માણસ હોય એ બધો આગળ જેનું કામ ચલાવતો હોય છે. પછી રિયલ એસ્ટેટ એ મુદતનો વિષય છે. એટલે કે રિયલ એસ્ટેટ એ મુદતનો વિષય છે કે સબ્જેક્ટ ઓફ ટેન્ચર, બરાબર. જ્યારે પર્સનલ એસ્ટેટ એ સંપૂર્ણ માલિકીનો વિષય છે. પર્સનલ એસ્ટેટ પર તમે સંપૂર્ણ માલિકી લઈ શકો છો. ત્યારે રિયલ એસ્ટેટ પર તમે જ્યારે માલિકી લેવા જાઓ તો અમુક સમય સુધી તમને માલિકી મળી શકે છે. પછી રિયલ એસ્ટેટની માલિકી તેના વારસદારોમાં વહેંચી શકાય છે, બરાબર છે. એટલે કે તમને ખબર છે કે જમીનની અંદર જેટલા નામો હોય એટલા ભાગ પડે જમીનના, બરાબર છે. જ્યારે પર્સનલ એસ્ટેટની માલિકી એક જ વ્યક્તિની હોય છે. એટલે કે તમારી કોઈ પણ જંગ મિલકત છે, જેમ કે દુકાન છે તો કોઈ એક જ જણના નામે હોય કે આખા ઘરના નામે ના હોય, બરાબર છે. એટલે કે સ્થાવર મિલકત અને જંગમ મિલકતની અંદર સમજણ પડી ગઈ. બહુ સિમ્પલ તફાવત છે. તમે આ બધું તમે રિયલ લાઈફ સાથે તમે કનેક્ટેડ જ છો. આ બધી બાબતો તમારી રિયલ લાઈફ સાથે કનેક્ટેડ જ છે. એટલે કે તમને ખબર જ હોય કે ભાઈ સ્થાવર મિલકત અને જંગમ મિલકતની અંદર શું ચાલે છે, બરાબર. કેમ કે મિલકતોના ઝઘડા અત્યારે બધી જગ્યા પર ચાલતા જ હોય છે એટલા માટે, બરાબર છે. પછી વેલ્યુ માટેની શરતો, એટલે કે વેલ્યુ માટેની શરતો કઈ કઈ છે, બરાબર. નેસેસરી કન્ડિશન ફોર વેલ્યુ, તો કોઈપણ વસ્તુનું આર્થિક મૂલ્ય હોય તે માટે વસ્તુ દ્વારા નીચેની શરતો સંતોષ આવી જોઈએ. કઈ તો ટ્રાન્સફરેબિલિટી, એટલે કે જે ટ્રાન્સફર થઈ શકે તેવી હોય છે, બરાબર. શરતો ટ્રાન્સફર થઈ મીન્સ કે આ શરત મને ના ગમી તો હું બીજી શરત લઈ શકું છું, બરાબર છે. પછી માર્કેબિલિટી, એટલે કે તેને બજારમાં વેચી કે ખરીદી શકાય તેવી હોવી જોઈએ. એટલે કે બજારની અંદર એને વેચવું હોય કે ખરીદવું હોય તેવી હોવી જોઈએ. પછી યુટિલિટી, એટલે કે તેની ઉપયોગિતા હોવી જોઈએ, બરાબર. એટલે કે કોઈ પણ વેલ્યુ છે તેની ઉપયોગિતા પણ હોવી જોઈએ. પછી અને સ્કેરસિટી, એટલે કે તે બજારમાં અપૂરતા પ્રમાણમાં મળતી હોવી જોઈએ અને તેની માંગ હોવી જોઈએ. એટલે કે અપૂરતા પ્રમાણની અંદર બજારની અંદર મળતી હોવી જોઈએ અને તેને બજારની અંદર તેની ડિમાન્ડ હોવી જોઈએ, બરાબર છે. પછી કે આકારણી કે મૂલ્ય નિર્ધારણનો અર્થ, એટલે કે મિનિંગ ઓફ વેલ્યુએશન. તો વેલ્યુએશનનો મિનિંગ શું થાય, આ પણ એક ડેફિનેશન પૂછાય છે કે મિનિંગ ઓફ વેલ્યુએશન સમજાવો. તો વેલ્યુએશન એ કોઈપણ મિલકતનું વર્તમાન મૂલ્ય નક્કી કરવાની એક ટેકનિક છે. એટલે કે વેલ્યુ પરથી જ તમારી કિંમત નક્કી થતી હોય છે. જેમ કે તમે 2 રૂપિયાની ચોકલેટ બહાર પાડી તો માર્કેટની અંદર એની વેલ્યુ કઈ છે, લોકો ખરીદે છે કે નહીં, એ ભાવે છે કે નહીં લોકોને, એના પરથી એની વેલ્યુ નક્કી થતી હોય છે કે ઇન ફ્યુચર હું એની ભાવ મારે વધારવો પડશે કે ઘટાડવો પડશે. એની ડિમાન્ડ વધારે હશે, બરાબર છે. એટલે કે એનો ડિમાન્ડ અને સપ્લાય વધારે હશે કે ઓછો હશે તો એ તમારી વેલ્યુએશન પરથી નક્કી થાય. આ મિલકત મકાન, કારખાનો, જમીન ગમે તે હોઈ શકે, બરાબર છે. આ પ્રકારનું વર્તમાન મૂલ્ય મિલકતના વર્તમાન વેચાણ ભાવ અને એનાથી થતી આવક અથવા તો એનાથી ઉપજતું ભાડું વગેરે પરથી નક્કી કરવામાં આવે છે. એટલે કે એનું વર્તમાન મૂલ્ય કઈ રીતના, તો એનું વર્તમાન વેચાણ ભાવ, એટલે કે બજારની અંદર વેચાણનો ભાવ કેટલો છે અને કેટલા પ્રમાણમાં વેચાય છે અને એનાથી થતી આવક, તો આપણને બેનિફિટ કેટલો મળે છે એનાથી, અને તેનાથી ઉપજતું ભાડું, એટલે કે આપણું જેટલો પણ મેન પાવર કે આપણો જેટલો પણ પૈસો આની અંદર લગેલો છે એ બધો પાછો મળે છે કે નહીં આપણને, બરાબર છે. તેના પરથી એનું વેલ્યુ નક્કી કરવામાં આવે છે. તો પછી
કોઈપણ બાબતની વેલ્યુ એ નીચેની બાબતો પર આધાર રાખે છે, બરાબર. આપણને તમારી 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય છે કે ભાઈ વેલ્યુ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે કોઈપણ મિલકતની, બરાબર છે. તો કઈ કઈ બાબતો પર આધાર રાખે છે? તો બાંધકામનો પ્રકાર એટલે કે નેચર ઓફ સ્ટ્રક્ચર, એટલે કે તમારું બાંધકામ કયા પ્રકારનું છે, તેનું આયુષ્ય એટલે કે એની લાઈફ કેવી છે, એનો નિભાવ એટલે કે એની અંદર કેટલું મેન્ટેનન્સ આવે છે, એનું સ્થાન એટલે કે કઈ જગ્યા પર છે, પછી બેંકનું વ્યાજ એટલે કે બેંકની અંદર જો આપણે મૂકીએ મોર્ગેજ પર તો એના આપણને વ્યાજ કેટલું મળે છે એ, પછી કાયદાનો અંકુશ એટલે કે લીગલ કંટ્રોલ એટલે કે આપણને એની અંદર જે કાયદાકીય બાબતો છે બધી સમાવેશ થાય છે કે નહીં, પછી પુરવઠો અને માંગ એટલે કે ડિમાન્ડ એન્ડ સપ્લાય એટલે કે માર્કેટની અંદર એની ડિમાન્ડ કે સપ્લાય છે કે નહીં, અને આકારણીનો હેતુ એટલે કે પર્પઝ ઓફ વેલ્યુએશન એટલે કે આપણે કયા હેતુથી આપણે એની વેલ્યુ કાઢીએ છીએ એ, બરાબર છે. તો કોઈપણ બાબત કોઈપણ મિલકતની મૂલ્ય જે બાબતો પર આધાર રાખી આપણે જોઈ, બરાબર છે. ટોટલ 9-10 બાબતો છે આપણે જોઈ. પછી કે કોઈપણ મિલકત કે મકાનના બાંધકામ પાછળ થયેલા ખર્ચ અથવા તો ખરીદ કિંમતને એની કોસ્ટ કહેવાય. એટલે કે આવા કન્સ્ટ્રક્શન લાઇનની અંદર આપણે વસ્તુ આવી ગયા કે કોઈપણ મિલકત કે મકાનની બાંધકામ પાછળ થયેલો ખર્ચ અથવા તો એની ખરીદ કિંમત એને આપણે કોસ્ટ કહીશું. કે જ્યારે કોઈપણ મિલકત કે મકાનની વર્તમાન કિંમત અથવા તો એના વેચાણ કિંમતને એની આપણે મૂલ્ય કહીશું એટલે કે એની વેલ્યુ કહીશું આપણે, બરાબર છે. આમ મિલકતનું મૂલ્ય અને તેની કોસ્ટ કરતાં વધારે કે ઓછું હોઈ શકે. એટલે ઘણી વખત જેની કોસ્ટ છે અત્યારે ઓછી છે પણ ઇન ફ્યુચર એની વેલ્યુ વધારે હોય, બરાબર છે. ફ્યુચરની અંદર એની વેલ્યુ વધવાની સંભાવના હોય તો તેની કોસ્ટ પણ વધે. એટલે કે મિલકતનું મૂલ્ય તેની કોસ્ટ કરતાં વધારે કે ઓછું હોઈ શકે. દાખલા તરીકે એક મકાનના બાંધકામનો ખર્ચ 4.5 લાખ રૂપિયા છે અને તેને વેચતા 4 લાખ ઉપજે છે, બરાબર છે. એટલે કે મકાનની કોસ્ટ છે એ 4.5 લાખ છે. એટલે કે મકાનનું કન્સ્ટ્રક્શન કરવા પાછળ આપણે 4.5 લાખ રૂપિયા ખર્ચાયા છે કે ત્યારે આપણે વેચીએ ત્યારે આપણે 4 લાખ એટલે કે આપણનું જે 50,000નું જે નુકસાન થયું એ, બરાબર છે. હવે એસ્ટિમેશનનો અર્થ એટલે કે મિનિંગ ઓફ એસ્ટિમેશન. તો કોઈપણ બાંધકામ કરતાં પહેલાં તેનો અંદાજિત ખર્ચ ગણવામાં આવે છે કે જેને આપણે એસ્ટિમેશન કહીશું. આપણે આ ફર્સ્ટ ચેપ્ટરની અંદર જોયું કે કોઈપણ બાંધકામ ચાલુ કરતાં પહેલાં તેનો અંદાજિત ખર્ચ ગણવામાં આવે કે જેને આપણે એસ્ટિમેશન કહીશું, અને અંદાજિત ખર્ચને આપણે એસ્ટિમેટેડ કોસ્ટ કહીશું. તો એસ્ટિમેશનના મુખ્ય હેતુ નીચે મુજબ છે કે મૂડીરોકાણની જરૂરિયાત જાણવા, બાંધકામનો પ્રારંભિક અભ્યાસ કરવા, કર નિર્ધારણ કરવા, વાણિજ્ય પ્રોજેક્ટમાં રોકાણની યથાર્થતા દર્શાવવા અને વીમાની જરૂરિયાત માટે. એટલે કે એસ્ટિમેશન આપણને કેમ જરૂર પડે? ભાઈ મૂડી રોકાણની જરૂરિયાત જાણવા એટલે કે ભાઈ આપણે મૂડી રોકી છે તો એ જરૂરી છે કે નહીં. પછી બાંધકામનો પ્રારંભિક અભ્યાસ કરવા એટલે કોઈપણ કન્સ્ટ્રક્શન છે એનો આપણે પ્રાઇમરી અભ્યાસ કરવો હોય તો. પછી કર નિર્ધારણ એટલે કે કેટલો ટેક્સ લાગશે આપણે અથવા તો આપણે કેટલો ટેક્સ લગાડવાનો છે એ જાણવા માટે. પછી વાણિજ્ય પ્રોજેક્ટમાં રોકાણની યથાર્થતા દર્શાવવા એટલે કે પ્રોજેક્ટની અંદર આપણે રોકાણ છે એ કયા હેતુથી આપણે કરેલું છે એ દર્શાવવા માટે અને વીમાની જરૂરિયાત માટે, બરાબર છે. પછી એસ્ટિમેશન બાંધકામની શરૂઆત કરતાં પહેલાં કરવામાં આવે છે અને તેમાં ગણતરીમાં લેવામાં આવેલ કાચા માલના ભાવ વગેરેમાં ફેરફાર થવાની શક્યતાઓ રહેલી છે. એટલે કે તેની ચોકસાઈ ઓછી મળે. તમને ખબર છે ભાઈ કોઈપણ વસ્તુનું એસ્ટિમેશન આપણે ક્યારે ચાલુ કરીએ તો કોઈપણ કન્સ્ટ્રક્શન કે કોઈપણ કામ ચાલુ કરીએ એની પહેલાં કરીએ કે ભાઈ એનો અંદાજિત ખર્ચ આપણો આટલો થશે. હવે અંદાજિત ખર્ચની અંદર તમને ખબર છે કોઈપણ કારણોસર આપણો પ્રોજેક્ટ ડિલે ગયો અથવા તો કંઈ અનહોની થઈ ગઈ તો એની અંદર વધારે ઓછું થવાની સંભાવના રહે. એટલે કે તેની અંદર આપણને ચોકસાઈ ઓછી મળે. એસ્ટિમેટના ટોટલ 2 પ્રકાર છે આપણે જોયા જ આ બંને પ્રકાર, ડિટેલ એસ્ટિમેટ અને એપ્રોક્સિમેટ એસ્ટિમેટ એટલે કે અંદાજિત એસ્ટિમેટ અને વિગતવાર એસ્ટિમેટ. ખરેખર કહી શકીએ તો બધા જ એસ્ટિમેટ એપ્રોક્સિમેટ પ્રકારના છે કારણ કે બાંધકામની ખરેખર કોસ્ટ તે પૂરું થયા પહેલાં ના જાણી શકાય. એ તો વ્યાજબી વસ્તુ છે કે કોઈપણ કન્સ્ટ્રક્શન જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી એની પાછળ કેટલો ખર્ચો થયો આપણે ના જાણી શકીએ. કેમ કે કોઈપણ નુકસાન થયું, એક્સિડન્ટ થયો, બરાબર છે, અથવા તો કોઈ વસ્તુની પાછળ વધારે ખર્ચ ગયો, બરાબર છે, તો એ આપણને સ્ટાર્ટિંગની અંદર ના ખબર. સ્ટાર્ટિંગની અંદર આપણને એ નહીં ખબર હોય કે ભાઈ મને આટલું નુકસાન જવાનું છે, મારું આટલો એક્સિડન્ટ થશે તો અથવા આટલી જગ્યા પર મારો પૈસો જતો રહેવાનો છે, આપણને પહેલેથી ના ખબર હોય. પરંતુ ડિટેલ એસ્ટિમેટ વધારે ચોકસાઈ આપે છે. એટલે કે આપણે વિગતવાર એસ્ટિમેટ કરેલો હોય તો આપણને વધારે ચોકસાઈ આપે છે. અને ડિટેલ એસ્ટિમેટના મુખ્યત્વે 2 હેતુ છે. એક પ્રોજેક્ટનું કામ કરવા માટે એટલે કે પ્રોજેક્ટનું તમારું ચાલુ કામ ચાલતું હોય એ ટાઈમે તમારું પ્રોજેક્ટનું કામ કેટલું ચાલે છે કે નહીં એ જોવા માટે, અને તાંત્રિક મંજૂરી મેળવવા માટે એટલે કે ટેકનિકલ સેન્શન એટલે કે ટેન્ડર પાસ કરાવવો હોય અથવા તો કોઈ પરમિશન લેવી હોય તો એના માટે પણ તમારી જે ડિટેલ એસ્ટિમેટ છે જરૂરી છે, બરાબર છે. તો આઈ હોપ કે તમને આજના વિડીયોની અંદર સમજણ પડી ગયેલી હશે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવા ટોપિક સાથે મળીશું, બરાબર છે. તો આપણું 6થું ચેપ્ટર ચાલુ થઈ ગયેલું છે. તો દરેક જણા ધ્યાન રાખે. 14 માર્કનું ચેપ્ટર છે, સારું એવું ચેપ્ટર છે, બરાબર છે. ચક્રવૃદ્ધિ વ્યાજ ને બધા એક્ઝામ્પલ છે, બધા ઇઝી જ છે, એક્ઝામ્પલ સૂત્રો રિલેટેડ જ છે, બરાબર છે. તો એ તમારે ધ્યાનથી જોવાના છે, બરાબર છે. તો આવતીકાલે આપણે વેલ્યુએશનના હેતુ અને એના બીજા ટોપિકો સાથે જોઈશું અને પછી 1-2 લેક્ચર પછી આપણે એક્ઝામ્પલ આના ચાલુ થઈ જશે.
બરાબર છે. તો તમને ના સમજણ પડે તો મને પર્સનલી વોટ્સઅપ કે કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. બરાબર છે. 5th ચેપ્ટરના જે બાકી ક્વોન્ટિટી છે એની ચિંતા ના કરતા, આપણે આ ચેપ્ટર થોડુંક આઈએમપી છે એટલે કે લઈ લીધેલું છે, એટલે કે જેથી કરીને પાછળ ના રહી જાય. બરાબર છે. પેલી જે બાકી ક્વોન્ટિટી છે હું ચલાવવાનો જ છું. બરાબર છે. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવા ટોપિક સાથે મળીશું. થેન્ક યુ.